દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં. દીકરાઓ, અત્યારે આપણે કાર્બોનિલ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જોઈ ગયા, રિડક્શન પ્રક્રિયાઓ જોઈ ગયા, ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોઈ ગયા, લાસ્ટમાં હેલોફોર્મ પ્રક્રિયા પણ પૂરી કરી ગયા. હેલોફોર્મની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઉપયોગી એવી ટિપ્સ પણ તમને આપી દીધી, રાઈટ? આજે આપણે એ કાર્બોનિલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો પૈકીનો ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેને પણ આપણે કટકે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરશું. પણ આજે આપણે એ રિએક્શનને શરૂઆત કરીએ અને એક રિએક્શન આજે કમ્પ્લીટ કરશું, અને એ છે આલ્ડોલ કન્ડેન્સેશન, એટલે કે આલ્ડોલ સંઘનન પદ્ધતિ. એકચ્યુઅલી દીકરાઓ, આલ્ડોલ સંઘનન પદ્ધતિ અને ક્રોસ આલ્ડોલ સંઘનન પદ્ધતિ આ બંને આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ છે. આલ્ફા હાઇડ્રોજન જે કાર્બોનિલ સંયોજનોમાં એસિડિક હાઇડ્રોજન તરીકે ઓળખાય. આ બધા ટેકનિકલ શબ્દો છે. મુખ્ય એ છે કે શા માટે એસિડિક હાઇડ્રોજન તરીકે વપરાય, એસિડિક હાઇડ્રોજન શું છે, કેને એસિડિક હાઇડ્રોજન કહેવાય, આ બધું જાણવું પડશે. શું કરવાને આલ્ફા હાઇડ્રોજનને કારણે પ્રક્રિયાઓ જોવા મળે છે કાર્બોનિલ સંયોજનોમાં, બધી વસ્તુ જોવી પડશે. એટલે આજે આપણે આલ્ડોલ સંઘનન પદ્ધતિ જોશું, નેક્સ્ટ લેક્ચરમાં ક્રોસ આલ્ડોલ સંઘનન પદ્ધતિ જોશું. જો આજે હું ક્રોસ આલ્ડોલ ને આલ્ડોલ બે એક સાથે પતાવીશ તો બધું મિક્સઅપ થશે. ચાલો, સૌથી પહેલા આપણે એ જાણીએ કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજનને કારણે શા માટે પ્રક્રિયા થાય છે, અને આલ્ફા હાઇડ્રોજન શા માટે રાસાયણિક પ્રક્રિયા માટે સક્રિય છે. તો દીકરાઓ, મેં તમારી સમક્ષ એક કાર્બોનિલ સંયોજન લખી દીધું છે. અહીંયા લખ્યું છે આલ્ડીહાઇડ, ઇવન તમે કીટોન પણ લખી શકો. કાર્બોનિલ જે કાર્બન છે એ કાર્બોનિલ કાર્બનનો બાજુનો કાર્બન છે એને કહેવાય આલ્ફા કાર્બન, અને એ આલ્ફા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો છે તેને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. રેડી? જો કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન છે એને કહેવાય આલ્ફા કાર્બન, અને આલ્ફા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો છે એને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. દીકરા, ઓલી હાઇપર કોન્જ્યુગેશન જે ઘટના છે એને જ અનુવર્તી કંઈક એવી ઘટના થશે. આ કાર્બોનિલ કાર્બન છે એ sp2 સંકૃત છે, જ્યારે આ જે કાર્બન છે આલ્ફા કાર્બન એ sp3 સંકૃત છે. હવે આપ સૌ જાણો છો કે sp2 સંકૃત કરતા sp3 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોય, જે આપણે આગળ જોઈ ગયા છે બીજા ચેપ્ટર્સમાં. મતલબ આ sp2 સંકૃત કાર્બન વધુ વિદ્યુત ઋણીય હોય, ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે. આથી તે શું કરશે, આ જે કાર્બોનિલ કાર્બન છે જે વધુ વિદ્યુત ઋણીય છે તે આલ્ફા કાર્બનના CH બંધ જે છે સિગ્મા બંધ, એ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હોય છે. એટલે કાર્બોનિલ કાર્બનના આલ્ફા કાર્બનને કહેશે કે ભાઈ આલ્ફા કાર્બન, તું તારા CH સિગ્મા બંધ છે એને તોડી હાઇડ્રોજનને છૂટો કરી દે અને મને તારો સિગ્મા બોન્ડ આપી દે, કેમ કે મને ઇલેક્ટ્રોનની જરૂર છે, નહીંતર હું તારો ઇલેક્ટ્રોન ખેંચી લઈશ. હવે ખરેખર કાર્બોનિલ કાર્બન આલ્ફા કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણીય છે તો sp2 છે. તો આ કાર્બોનિલ કાર્બન આને કહેશે, તારે મને ઇલેક્ટ્રોન દેવાનો છે કે મેં વધુ વિદ્યુત ઋણીય છું, તારે દેવો હોય તો દે, નહીં કામ કર, તું તારા આલ્ફા હાઇડ્રોજન એટલે કે તારી સાથે જોડેલો હાઇડ્રોજન છે એ તમારા બે વચ્ચે સિગ્મા બંધ છે, સિગ્મા બંધના ઇલેક્ટ્રોન મને દઈ દે. તો કે ઓકે સાહેબ, ખમો પહેલા હાઇડ્રોજનને છૂટો કરી દઉં અને મારી પાસે ઇલેક્ટ્રોન લઈ લઉં. તો શું થશે, આ બોન્ડ તૂટી જશે, આ બોન્ડ તૂટી જશે અને આ ઇલેક્ટ્રોન કાર્બોનિલ આલ્ફા કાર્બન ઉપર આવી જશે. એટલે કંઈક આવું સંયોજન બનશે. જોવો, આવું એક આયન બનશે, CH2, અહીંયા માઇનસ ચાર્જ, CH2 માઇનસ માઇનસ ચાર્જ, ઇલેક્ટ્રોન યુગ્મ દોરી દઉં છું, C ડબલ બોન્ડ OH. ચાલો, હવે આ એક સંયોજન બની ગયું છે. જ્યારે અહીંયા મુક્ત સ્વરૂપે તમને કોણ જોવા મળશે, મુક્ત સ્વરૂપે જોવા મળશે H+. હવે દીકરાઓ જુઓ, એસિડિક પ્રોટોન એટલે કહેવાય કે જે પ્રક્રિયા દરમિયાન, દાખલા કે એસિડ એટલે શું, તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H+ ગુમાવે તેને એસિડ કહેવાય. તો જે H+ મુક્ત થાય છે એને કહેવાય એસિડિક પ્રોટોન. અહીંયા પણ કાર્બોનિલ સંયોજનોમાં ફરજિયાતપણે આ આલ્ફા હાઇડ્રોજનને H+ સ્વરૂપે મુક્ત થવું પડે છે. બિચારાને નાનો માણસ છે એટલે એ કઈ વિરોધ ન કરી શકે. આને ઇલેક્ટ્રોનની જરૂર છે, આની પાસે માંગ્યા તો આને હાઇડ્રોજનને કાઢી મૂક્યો, સિગ્મા બંધના ઇલેક્ટ્રોન પોતાની પાસે લઈ લીધા. અને હવે શું થશે, રેઝોનન્સની ઘટના ડેવલપ થશે.
સંસ્પંદન થશે. કઈ રીતે જુઓ સંસ્પંદન, શા માટે જુઓ સંસ્પંદનનો લેક્ચર યાદ કરો. જો તમને સંસ્પંદન ભૂતકાળમાં ભણાવેલું છે યાદ નથી તો આપણી જ YouTube ચેનલ એમ એજ્યુકેશનમાં તમારે રેઝોનન્સ ધોરણ 11 ચેપ્ટર નંબર 12 રેઝોનન્સ એટલે કે સંસ્પંદનનો ટોપિક તમારે ભણવાનો રહેશે. તમને એમાં ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે ક્યારે સંસ્પંદન થશે. દીકરાઓ, જ્યારે સંસ્પંદન કોઈ પણ પ્રણાલીમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય, એકાંતરીય સિસ્ટમ હોય ત્યારે એમાં સંસ્પંદન થાય. આ કોન્જ્યુગેશન કેની વચ્ચે હોવું જોઈએ? તો કાં તો પાઈ બોન્ડ એટલે પાઈ સિગ્મા પાઈ એકાંતરીય હોવા જોઈએ, કાં તો નેગેટિવ ચાર્જ સિગ્મા અને પાઈ બંધ એકાંતરીય હોવા જોઈએ, કાં તો પોઝિટિવ ચાર્જ સિગ્મા અને પાઈ બોન્ડ એકાંતરીય હોવા જોઈએ, કાં તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા અને પાઈ બંધ એકાંતરીય હશે તો સંસ્પંદનની ઘટના શરૂ થશે. અહીંયા તમે જોઈ શકો છો નેગેટિવ ચાર્જ સિગ્મા બોન્ડ અને કાર્બોનિલનો પાઈ બોન્ડ એકાંતરીય ગોઠવણી પામે છે એટલે સંસ્પંદનની ઘટના થશે. આ ઇલેક્ટ્રોન ગ્રાહી છે કાર્બન, તો એ શું કરશે? આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે એટલે અહીંયા ડબલ બોન્ડ રચાય અને આ પાઈ બોન્ડ તૂટી ઓક્સિજન ઉપર જાય. તો કંઈક નિપજ આવી બનશે. જુઓ સંસ્પંદન થશે CH2 ડબલ બોન્ડ CH અહીંયા O માઇનસ. રેડી? હજી શું થશે? હવે આ કાર્બન sp2 સંકૃત થઈ ગયો અત્યારે, તો આ ઇલેક્ટ્રોન પાછા ખેંચાશે અહીંયા અને આ પાઈ બોન્ડ કાર્બોનિલ CH2 ઉપર આવી જશે. તો પરિણામે બંધારણ A અને બંધારણ B સતત એકબીજામાં રૂપાંતરણ થયા કરશે અને H+ છે એ મુક્ત સ્વરૂપે જ એમનેમ રહેશે. મતલબ બિચારા H+ ને પાછું જોડાવાની શક્યતા જ નથી, કેમ કે બંધારણ A અને બંધારણ B એ સંસ્પંદનને કારણે સ્થાયીતા ધરાવે છે અને તેની સ્થાયીતાને કારણે આ H+ સરળતાથી દૂર થઈ જાય છે. એટલે આ H+ એસિડિક પ્રોટોન તરીકે વર્તે જે કાર્બોનિલ સંયોજનોમાં રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર છે. આથી આ H+ ને કારણે જે રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળશે તેને કહેવાય એસિડિક પ્રોટોનને કારણે થતી પ્રક્રિયાઓ. જો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન એસિડિક સ્વભાવને લીધે રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. મતલબ આ કેવા પ્રોટોન થઈ ગયા? એસિડિક સ્વભાવ, એસિડિક પ્રોટોન. કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર તથા સંયુગ્મી બેઝની સંસ્પંદન, આ સંયુગ્મી બેઝ થી બરાબર H+ ગુમાવે એટલે બેઝ બને. H+ ગુમાવ્યો પછી એસિડિક ગુણધર્મને કારણે H+ ગુમાવે તો જે નેગેટિવ ચાર્જ બચે એને સંયુગ્મી બેઝ કહેવાય. સંયુગ્મી બેઝમાં જોવા મળતી સંસ્પંદન અસરની સ્થાયીતાને કારણે કાર્બોનિલ સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન એસિડિકતા ધરાવે અને આ એસિડિક હાઇડ્રોજનને કારણે કોઈ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે તેને કહેવાય આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયા. જે પૈકીની સૌથી પહેલી પ્રક્રિયા જોવાની છે અને એ છે આલ્ડોલ સંકલન પદ્ધતિ. ચાલો દીકરાઓ, હવે આપણે આલ્ડોલ સંઘનનની વાત કરીએ કે ભાઈ કાર્બોનિલ સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજનને કારણે જો પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાઓ પૈકીની એક પ્રક્રિયા છે આલ્ડોલ, બીજી છે ક્રોસ આલ્ડોલ. પણ ક્રોસ આલ્ડોલ આજે નહીં જોઈએ, આલ્ડોલ જોઈએ. એની શરત છે કે એક જ પ્રકારના આલ્ડીહાઇડ અથવા તો એક જ પ્રકારના કીટોન હોય તો જ આલ્ડોલ પ્રક્રિયા શક્ય બને. તો તમને એમ થાય અલગ અલગ પ્રકારના આલ્ડીહાઇડ કે કીટોન હોય તો ત્યારે ક્રોસ આલ્ડોલ બને. કઈ રીતે એક જ પ્રકારના આલ્ડીહાઇડ કે એક જ પ્રકારના કીટોન એ હું સમજાવીશ હમણાં. બીજી શરત એવી છે આ પ્રક્રિયા મંદ બેઝની હાજરીમાં થાય, ડાયલ્યુટ બેઝ હોવું જોઈએ, લાઈક ડાયલ્યુટ NaOH કે KOH ની હાજરીમાં પ્રક્રિયા કરવાની બેઝિક માધ્યમમાં. ત્રીજું, જે કાર્બોનિલ સંયોજનમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તે આલ્ડોલ પ્રક્રિયા નહીં આપે. આટલી વસ્તુ માઇન્ડમાં રાખવાની છે. હું તમને એનું એક્ઝામ્પલ સમજાવું. ચાલો, દાખલા તરીકે મારી પાસે CH3 સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ OH અને એની સાથે બીજો તમારે પ્રક્રિયક વાપરવાનો છે એનો એ જ આલ્ડીહાઇડ CH3 C ડબલ બોન્ડ OH. થઈ ગયું? આ પ્રક્રિયા કરવાની છે મંદ બેઝની હાજરીમાં. સાંભળજો, મંદ બેઝ, ડાયલ્યુટ બેઝની હાજરીમાં. એને અથવા તો OH માઇનસ પણ દર્શાવી શકો. આમ આલ્ડીહાઇડની મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમને આલ્ડોલ નિપજ મળે. આ આલ્ડોલ નિપજ કઈ રીતે મળશે હવે એની વાત કરીએ. સૌથી પહેલા જો મેં પહેલા શું કીધું, એક જ પ્રકારના આલ્ડીહાઇડ કે કીટોન હોવા જોઈએ. તો જો એક જ પ્રકારના છે, આ પણ છે ઇથેનાલ અને આ પણ શું છે ઇથેનાલ. આપણે આગળ બીજા એક્ઝામ્પલ જોશું પણ આ બંને એક જ પ્રકારના થયા. હવે પ્રક્રિયા કરવા માટે તમને એક સિમ્પલ ટ્રીક આપું.
બે જુદા જુદા એટલે કે બે એક જ પ્રકારના અલગ અલગ લખેલા આ આલ્ડીહાઇડ છે, જે પૈકી એક આલ્ડીહાઇડનો કાર્બોનિલ સમૂહ પ્રક્રિયામાં ભાગ લેવડાવવાનો, એકનો કાર્બોનિલ સમૂહ પ્રક્રિયામાં ભાગ લેવડાવવાનો, જ્યારે બીજાનો હાઇડ્રોજન ભાગ લેવડાવવાનો. રેડી? એકનો કાર્બોનિલ અને બીજાનો હાઇડ્રોજન. આ હાઇડ્રોજન તો એસિડિક હશે, આલ્ફા હાઇડ્રોજન છે. આ ત્રણમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન યુઝ કરી શકશો. હવે શું થશે? આ કાર્બન તો પાર્શિયલ પોઝિટિવ છે, એટલે શું કરશે? આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થાય. એટલે ખરેખર આ કાર્બન જ્યારે H+ રિલીઝ થાય, જ્યારે અહીંયાથી H+ રિલીઝ થાય, દાખલા તરીકે અહીંયાથી H+ આમ રિલીઝ થઈ જશે, ત્યારે અહીંયા કયો ચાર્જ ઉત્પન્ન થશે? માઇનસ ચાર્જ. એટલે આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાઈ જશે. મતલબ આ જે આલ્ફા સંયુગ્મી બેઝ જેને કહેવાય, એસિડિક પ્રોટોન નીકળી ગયા પછી આ જે CH2 છે માઇનસ ચાર્જ સ્વરૂપે એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાય. આ પાઈ બોન્ડ શિફ્ટ થશે ઓક્સિજન ઉપર, એટલે બનશે O- અને એ જોડાશે સીધા હાઇડ્રોજન ઉપર. બરાબર? તો આને તમે ટૂંકમાં આવી રીતે પણ લખી શકો દીકરાઓ. તમને ટૂંકમાં લખાવું તો CH3 C ડબલ બોન્ડ OH વત્તા CH3 C ડબલ બોન્ડ OH. હવે જે આ કાર્બોનિલ આ બોન્ડ તોડવાનો છે, આ કાર્બન છે, આ કાર્બોનિલ કાર્બન સાથે જોડી દેવાનો. આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થાય, જે H+ ને પોતાની તરફ આકર્ષે. તો નિપજ કંઈક આવી મળવી જોઈએ. CH3 સિંગલ બોન્ડ. હવે જો અહીંયા CH છે. હવે શું થશે? જુઓ, આ CRO સિંગલ બોન્ડમાં રહી ગયો, કેમ કે ડબલ બોન્ડને બદલે હવે શું થઈ જશે? સિંગલ બોન્ડ. જો પાઈ બોન્ડ તૂટી ગયો છે, આ બોન્ડ તૂટી ગયો, ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ ગયો, C સિંગલ બોન્ડ O થઈ ગયું. એની સાથે કોણ જોડાશે? H. તો અહીંયા આવશે H, આ H. પછી આ CH2 છે, આ કાર્બન સાથે જોડાય છે, તો અહીંયા આવશે CH2 અને C ડબલ બોન્ડ OH. તો આ હતો વર્ક કરતો હતો, એ હતો આ આલ્ફા કાર્બન. મતલબ એક આલ્ડીહાઇડનો કાર્બોનિલ અને બીજાનો આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લેવડાવવાના. આ ધ્યાન રાખવાનું. એક જ પ્રકારના આલ્ડીહાઇડ વાપરી શકો અથવા તો એક જ પ્રકારના કીટોન વાપરી શકો. એક જ પ્રકારના, બે એક જ સરખા મોલેક્યુલ હોવા જોઈએ, બે એક જ સરખા અણુ હોવા જોઈએ. લાઈક અહીંયા ઇથેનોલ વાપરો છો તો ઇથેનોલ વાપરવાનું, અહીંયા એસિટોન વાપરો તો આ પણ એસિટોન જ હોવો જોઈએ. તો જ એને આલ્ડોલ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા છે, તમે જોશો તો આને કહેશું આપણે આલ્ફા કાર્બન, આને કહેશું બીટા કાર્બન, તો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. આ પ્રક્રિયામાં IUPAC નામ જોશો તો 1 2 3 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. શું છે આ? 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. આ સંયોજન છે 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. આ પ્રક્રિયામાં આલ્કોહોલ સમૂહ પણ છે અને આલ્ડીહાઇડ સમૂહ પણ છે નિપજમાં. આથી આ પ્રક્રિયા દરમિયાન મળતી નિપજને આલ્ડોલ નિપજ કહેવાય. આલ્ડોલ શું કરવાને? કેમ કે આ પ્રક્રિયામાં આલ્કોહોલ, નિપજમાં આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવાથી મળતી નિપજને આલ્ડોલ નિપજ કહે છે. બરાબર? તો દીકરાઓ આ પ્રક્રિયા તમે જોશો, આ પ્રક્રિયામાં મળતી નિપજમાં આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બંને સમૂહ હોવાથી આને આલ્ડોલ નિપજ કહેવાય. તમે કોઈ પણ અહીંયા આલ્ડીહાઇડ વાપરી શકો, તમને નિપજ આલ્ડોલ નિપજ મળે. અલગ અલગ આલ્ડીહાઇડ લઈને આપણે એક્ઝામ્પલ લેશું, પણ હજી આ પ્રક્રિયામાં એક સ્ટેપ આગળ વધારીએ. જો આ પ્રક્રિયાને ગરમ કરવામાં આવે, હીટ એપ્લાય કરવામાં આવે, તો આ પ્રક્રિયામાં નિર્જળીકરણ થશે. શું થશે? નિર્જળીકરણ. અને નિર્જળીકરણ પ્રક્રિયા દરમિયાન સાંભળજો, આ કાર્બન જે આલ્ફા કાર્બન હતો એનો એક હાઇડ્રોજન અને આ OH સમૂહ એ બંને દૂર થઈ જશે H2O સ્વરૂપે. એટલે આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય અને બીટા કાર્બન ઉપરથી OH દૂર થાય. એટલે પરિણામી નિપજ કંઈક આવી મળશે. CH3 સિંગલ બોન્ડ CH, OH તો દૂર થઈ ગયો, અહીંયા વધે CH, કેમ કે આ અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે એનો આલ્ફા કાર્બન ઉપરથી આલ્ફા હાઇડ્રોજન એક દૂર થઈ ગયો પાણીમાં, અને અહીંયા બચે છે C ડબલ બોન્ડ OH. તો અહીંયા તમારે શું કરવું પડશે? ડબલ બોન્ડ બનાવવું પડશે.
તો એનો મતલબ એમ કે નિર્જળીકરણની પ્રક્રિયા થઈ અને તમને એક અસંતૃપ્ત આલ્ડીહાઇડ મળશે. આ આલ્ડીહાઇડની બાજુનો કાર્બન તો આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન તો આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ મળે. આ છે બ્યુટ 2-in-1-આલ, જેને ક્રોટોનાલ્ડીહાઇડ તરીકે પણ ઓળખી શકાય. ક્રોટોનાલ્ડીહાઇડ દીકરો, આ પ્રક્રિયા આલ્ડોલ પ્રક્રિયા. તે પ્રક્રિયામાં મળતી આ નિપજ છે જે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે બીટા હાઇડ્રોક્સી કીટોન. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડમાં અહીંયા આલ્ડીહાઇડ છે એટલે આને આલ્ડોલ કહેવાય. જો કીટોન વાપરો તો કીટોલ કહેવાત. બરાબર, એક્ઝામ્પલ જોશું. જ્યારે તમે એને વધારે ગરમ કરશો તો આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન ને બીટા કાર્બન ઉપરથી OH દૂર થઈ નિર્જળીકરણ દ્વારા તમને અસંતૃપ્ત આલ્ડીહાઇડ નિપજ મળશે. ઓકે, હવે આગળ વધીએ. મિકેનિઝમ સમજાવું. તમને એમ થાય આમાં બેઝિક માધ્યમનું કામ શું છે, કેમ કે પ્રક્રિયા મંદ બેઝની હાજરીમાં થાય છે, તો બેઝિક માધ્યમની ક્રિયાવિધિ પહેલા સમજાવું. આ જ પ્રક્રિયા માટે જો મારી પાસે સૌપ્રથમ એક આલ્ડીહાઇડ છે. મેં કીધું ને આમાં બે સમાન આલ્ડીહાઇડ વાપરવાના. બે માંથી કોઈ એક આલ્ડીહાઇડને પકડી આ ક્રિયાવિધિ દ્વારા તમને આ મિકેનિઝમ રાસાયણિક પ્રક્રિયા સરળતાથી સમજાઈ જશે. C≡OH. ચાલો રેડી. આને આપણે લઈએ આલ્ફા હાઇડ્રોજન તરીકે. આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન, sp2 સંકૃત કાર્બોનિલ કાર્બન. આ પ્રક્રિયા કેની હાજરીમાં કરાવીએ છીએ આપણે? બેઝની હાજરીમાં. તો બેઝની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ છીએ તો આ બેઝ શું કરશે? આ H+ એસિડિક H ને પોતાની તરફ આકર્ષે, અને પોતાની તરફ આકર્ષે ત્યારે ઓલરેડી આ ઇલેક્ટ્રોન આકર્ષક જ છે, એ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોનને તો ખેંચે જ છે. આ હાઇડ્રોજન છે, એસિડિક હાઇડ્રોજન છે, જેને આ બેઝ આકર્ષે એટલે આ બંધના ઇલેક્ટ્રોન કાર્બન પાસે જશે. એટલે એ બાકીનો જે ભાગ બચશે એ બનશે સંયુગ્મી બેઝ CH2 માઇનસ C≡O અને H. આ બે H ને અલગ અલગ જ લખીએ. ચાલો આ H, આ H. ચાલો રેડી. હવે શું થશે? આ જે સંયુગ્મી બેઝ છે એ બીજા કાર્બોનિલ સાથે ભાગ લેશે. જો અહીંયા કરી નાખું ને બેઝની હાજરીમાં, કેમ કે H+ ને કોણ સ્વીકારતું હોય? બેઝ. હવે જુઓ, CH3 C≡OH જેની પ્રક્રિયા બેઝ સાથે કરાવીએ. સોરી, આને હું બ્લુ પેનથી લખી નાખું એટલે મિસ્ટેક ના થાય. H પ્લસ CH2 માઇનસ સિંગલ બોન્ડ C≡OH. તો હવે શું થશે? આ ઋણ વીજભારિત કાર્બન કાર્બોનિલ કાર્બનને પોતાની તરફ આકર્ષે, પાઈ બોન્ડ શિફ્ટ થઈ જશે ઓક્સિજન ઉપર. તો નિપજ શું મળશે? CH3CHO માઇનસ સિંગલ બોન્ડ CH2 C≡OH, જેની પ્રક્રિયા હવે જો પહેલા H+ એસિડિક પ્રોટોન હતો, બેઝ તો ઉદ્દીપક હતો, બેઝ તો મદદ કરશે પ્રક્રિયામાં. હવે આ પ્રક્રિયામાં જો H+ મુક્ત હતો, એ H+ શું કરશે? આની સાથે પ્રક્રિયા કરશે એટલે નિપજ આપણને આવી મળશે. આજે CH2 છે અહીંયા રહ્યો, તો CH3 CHOH CH2 એટલે H2 થોડોક અલગ લખી નાખું છું, C≡O અને H. આ થઈ ગયો આપણો આલ્ફા કાર્બન. આ આલ્ફા કાર્બન હતો, આ આલ્ફા કાર્બન હતો. હજી તમે એને હીટ આપો છો. શું આપો છો? હીટ આપો છો. ચાલો હજી હીટ આપીએ તો -H2O થશે. ક્યાંથી? આ H અને OH. આલ્ફા કાર્બન ઉપરથી H, બીટા કાર્બન ઉપરથી OH દૂર થઈ જશે અને આપણને શું નિપજ મળશે? આલ્ડોલ અસંતૃપ્ત આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ મળશે. રેડી? તો આ રીતે તમારે આલ્ડોલ પ્રક્રિયા કરવાની છે. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ, વધારે સરળતાથી સમજાય એ માટે. અહીંયા લખી છે પ્રક્રિયાનું ઉદાહરણ. સેકન્ડ વન એક્ઝામ્પલ. CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ C≡O અને H. ચાલો રેડી. એની પ્રક્રિયા આપણે એ જ આલ્ડોલ પ્રક્રિયા કરાવી છે, તો હું સરળતાથી સમજાય એના માટે હું અહીંયા બીજો CH2 C≡OH સમાન આલ્ડીહાઇડ લખી નાખું છું. આલ્ડોલ નિપજ. એકનો કાર્બોનિલ પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ, જ્યારે બીજાનો આલ્ફા, તો આને આલ્ફા કાર્બન કહેવાય, તો એનો હાઇડ્રોજન છે પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ. માધ્યમ રાખશું બેઝ. બેઝની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની, ડાયલ્યુટ બેઝ. તો શું થશે? જો આ હાઇડ્રોજન છે એ ક્યાં જોડાશે? ઓક્સિજન ઉપર. આ કાર્બન છે એ સંયુગ્મી બેઝ બનશે. સોરી, ખોટી જગ્યાએ એટેચમેન્ટ થઈ ગયું.
કાર્બોનિલ કાર્બન ઉપર જશે, અહીંયા ઉપર બનશે O-, એ કેને એટ્રેક્ટ કરશે? ઓલા H+ ને, મતલબ આલ્ફા હાઇડ્રોજનને એટ્રેક્ટ કરશે. ચાલો રેડી? તો નિપજ આવી મળશે. જુઓ, કાંઈ કરવાનું નથી. આલ્ફા કાર્બન, જો ભૂલ ન ખાતા આ કાર્બનના હાઇડ્રોજનને ઉપાડતા નહીં. આલ્ફા કાર્બન કાર્બોનિલની બાજુનો જ કાર્બન, આલ્ફા કાર્બન કાર્બોનિલ સાથે બીજા કાર્બોનિલ સાથે જોડાશે. ભૂલ ન ખાતા. એક કાર્બોનિલનો આલ્ફા હાઇડ્રોજન બીજા કાર્બોનિલના કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરશે એટલે નિપજ આવી મળશે. જો CH3 સિંગલ બોન્ડ CH2 CHO, અહીંયા આવશે H, પછી આ કાર્બન અહીંયા જોડાય છે ને, તો જો CH, હવે એક જ H બચે છે કેમ કે એક H તો અહીંયા જોડાઈ ગયો છે. આની સાથે કોણ છે? આ CH3, તો CH3 નીચે ટીંગાડી દઈએ. સિંગલ બોન્ડ C, ડબલ બોન્ડ OH. ચાલો રેડી? તો આવી નિપજ મળશે. હવે અહીંયાથી એક OH અને અહીંયાથી એક H દૂર કરો, -H2O સ્વરૂપે હીટ એપ્લાય કરો તો નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ બની જશે. અહીંયા કોણ છે? CH3 C ડબલ બોન્ડ OH. આ થઈ ગઈ આલ્ડોલ નિપજ. IUPAC નામ થશે 1 2 3 4 5 2 મિથાઇલ પેન્ટ 3 in 1 આલ, આલ્ડોલ નિપજ. ચાલો રેડી? આ તો આપણે આલ્ડીહાઇડના એક્ઝામ્પલ જોઈ ગયા દીકરાઓ. આલ્ડોલની માટેની બીજી પ્રક્રિયા જોઈ ગયા. હજી આપણે આલ્ડોલના વધારાના એક્ઝામ્પલ્સ જોઈએ અને પછી તમને એની શોર્ટકટ ટ્રિક્સ આપું કે તમારે ડાયરેક્ટ આલ્ડોલ પ્રક્રિયાની અંતિમ જે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ જોતી હોય તો ડાયરેક્ટ કેમ મેળવવી. બહુ સિમ્પલ પદ્ધતિ છે. કઈ રીતે થશે એની ટ્રીક આપીશ. ચાલો દીકરાઓ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર આપણે એક્ઝામ્પલ લીધું છે કીટોનનું. કીટોનનું એક્ઝામ્પલ પણ ડિટેલમાં લઈએ, પછી શોર્ટકટ ટ્રીક એપ્લાય કરશું. આપણી પાસે એક કીટોન છે, એના જેવો બીજો કીટોન, એટલે ઇન જનરલ બોલીએ તો 2 મોલેક્યુલ અથવા 2 મોલ. તો મેં અહીંયા અન્ય ઉદાહરણ માટે 2 મોલ લખી દીધા છે આલ્ડીહાઇડનું એક કીટોનનું. હવે એકનો આલ્ફા કાર્બન વાપરવાનો, બીજાનો કાર્બોનિલ. તો આનો આલ્ફા કાર્બન પરનો આલ્ફા હાઇડ્રોજન ડિસ્પ્લેસ થશે આની સાથે જ્યારે આનો કાર્બોનિલ ભાગ લેશે. કોઈ એકનો આલ્ફા કાર્બન બીજાનો કોઈ એકનો આલ્ફા હાઇડ્રોજન એટલે આલ્ફા કાર્બન પરનો આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો બીજા કાર્બોનિલ સંયોજનનો કાર્બોનિલ સમૂહ ભાગ લેતો હોય. આ માઇન્ડમાં ક્લિયર રાખજો. શું થશે આલ્ડોલ નિપજમાં? આ આલ્ફા હાઇડ્રોજન ઉડીને અહીંયા આવી જશે. આ આલ્ફા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને થોડાક છૂટા પાડી દઈએ એટલે તમે વધુ સમજી શકશો. બરાબર? હું અત્યારે ભલે છૂટા પાડીને દઉં તમને, એક્ઝામમાં છૂટું પાડેલું ન હોય એટલે બંને શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન કરવો. આ હાઇડ્રોજન છે એ કેની સાથે જોડાઈ જશે? ઓક્સિજન સાથે. અને આ કાર્બન છે એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાઈ જશે. બરાબર? એટલે નિપજ કેવી થશે જુઓ. CH3 સિંગલ બોન્ડ C, આ નીચેની તરફ લખવું પડશે કેમ કે આ કાર્બોનિલ કાર્બન સાથે આ જોડાય છે. બરાબર? આ કાર્બન જો અહીંયા, બરાબર, એને હું અલગ કલરથી લખી દઉં. CH, એક H બચ્યો, એક H જતો રહ્યો. C ડબલ બોન્ડ O CH3 અને અહીંયા કોણ છે? OH. અને તમે કહેશો કીટોલ. શું કહેશો? કીટોલ સંયોજન. શું કરવાને? કીટોલ. કારણ કે આ એવું કીટોન સંયોજન, CH2 છે, બરાબર? આ એવું કીટોન સંયોજન છે કે જેમાં OH સમૂહ પણ છે અને કીટોન સમૂહ પણ છે. આથી આને કીટોલ કહેવાય. IUPAC નામ થશે 1 2 3 4 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ બ્યુટેન 2 ઓન 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ બ્યુટેન 2 ઓન. હવે આ પ્રક્રિયામાં હજી આને હીટ આપો એટલે શું થશે? આલ્ફા, આની બાજુનો આલ્ફા અને આ બીટા, તો આલ્ફા કાર્બન ઉપરથી H અને બીટા ઉપરથી OH દૂર થાય, આલ્ફા બીટા અનસેચ્યુરેશન ડેવલપ થાય, -H2O થશે અને આપણને નિપજ કંઈક આવી મળશે. જુઓ, CH3 સિંગલ બોન્ડ C CH3, અહીંયાથી H નીકળી ગયો એટલે હવે ડબલ બોન્ડ ડેવલપ થશે. બરાબર? અને નિપજ આવી મળશે CH C ડબલ બોન્ડ O CH3. ચાલો રેડી? ઓકે, તો આનું IUPAC નામ શું લેશો દીકરાઓ? 1 2 3 4 5 4 મિથાઇલ 1 2 3 4 5 4 મિથાઇલ પેન્ટ 3 in 2 on. રેડી? 4 મિથાઇલ પેન્ટ 3 in 2 on.
દીકરાઓ આ મધ્યસ્થી નિપજ જોવો, એમાં કીટોન સમૂહ હોય છે અને OH સમૂહ હોય છે, આલ્કોહોલ હોય છે, એટલે આને કીટોલ સંયોજન કહેવાય. ખાસ 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 ધ્યાન રાખજો, મધ્યસ્થી નિપજ ડ્રો કરવામાં પ્રશ્નો પૂછાઈ શકે તો કાંઈ કરવાનું નથી, એકના આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન ઉપાડી બીજાના કાર્બોનિલના ઓક્સિજનને દઈ દેવાનો અને એ બાકીનો જે આલ્ફા કાર્બન બચે છે એ બીજાના કાર્બોનિલ કાર્બન સાથે જોડી દેવાનો, બાકીના ક્રિયાશીલ સમૂહનું એડજસ્ટમેન્ટ કરી નાખવાનું. તો હું તમને એક સિમ્પલ ટ્રિકી મેથડ આપી દઉં જેથી તમે ડાયરેક્ટ ફાઇનલ પ્રોડક્ટ લખી શકો. એટલી સિમ્પલ ટ્રિકી મેથડ છે, તમને એમ થાય આલ્ડોલ પ્રક્રિયા સૌથી સહેલી છે. જો સમજાવું, આખી પ્રક્રિયામાં ખરેખર થયું શું, જો આ બે જોડાઈ ગયા, યોગશીલ થઈને એકબીજા સાથે જોડાઈ ગયા. જો આમાં કઈ દૂર નથી થયું, બરાબર, બેઝની હાજરીમાં આ બે જોડાઈ ગયા. જોડાયા પછી ગરમ કર્યું તો ખાલી પાણીનું અણુ દૂર થયું. તો હવે તો આપણે એ જ કરવાનું ને, આ બેને જોડીને પાણીનો અણુ દૂર કરી નાખો એટલે ફાઇનલ પ્રોડક્ટ મળી જાય. પણ એ પાણીનો અણુ દૂર કેમ કરવો એની ટ્રીક આપું. જો આ એક કાર્બોનિલ છે, જેનો કાર્બોનિલ પ્રક્રિયામાં ભાગ લેવડાવવાનો હોય ને એના કાર્બોનિલના ઓક્સિજનને સામેવાળા તરફ ધરીને રાખવાનો. હાલે ઓક્સિજન હાલે. જો આ કીટોન છે તો CH3, આ ટ્રીક C ડબલ બોન્ડો ધરી દો સામે, CH3 આવી રીતે ધરતા શીખો. રેડી? હવે જુઓ, એ બાજુના કાર્બોનિલના આલ્ફા કાર્બન પર દેખાડવાનો, આલે ઓક્સિજન કાર્બોનિલનો, આલે તું તારા હાઇડ્રોજનને કે બે નીકળીને લઈ જાય આલ્ફા હાઇડ્રોજન, બરાબર, કેમ કે આલ્ફા હાઇડ્રોજન સામેવાળાના વપરાશે, એકનો કાર્બોનિલ બીજાનો આલ્ફા. તો જો CH3 ને બદલે આમ લખું છું CH2H, એટલે CH3 C ડબલ બોન્ડ O CH3, કેમ કે આનો આલ્ફા કાર્બન વપરાશે, આનો કાર્બોનિલ વપરાય. પ્રક્રિયા કયા માધ્યમમાં કરશું? બેઝિક માધ્યમમાં, OH માઇનસ, આલ્ડોલ સંઘનન પદ્ધતિ. શું થશે દીકરાઓ? અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી નાખો, બસ પાણીનું દૂર કરતા આવડવું જોઈએ એટલે પિક્ચર પૂરું, બરાબર. અહીંથી બે H અને O નીકળી ગયા, આલ્ફા કાર્બન ઉપરથી H અને આના કાર્બોનિલ ઉપરથી ઓક્સિજન નીકળશે એટલે બનશે માઇનસ H2O અને નિપજ આવશે CH3 ડબલ બોન્ડ, પછી અહીંયા C ડબલ બોન્ડ O CH3 થઈ ગઈ ચાયરી નિપજ. બસ આવું ડાયરેક્ટ તમે એપ્લાય કરતા શીખજો, બરાબર. તો હવે આનું એક્ઝામ્પલ લઈએ. જો આના 2 મોલ લીધા છે, 2 મોલ લીધા એટલે હું શું કરીશ, સામે આના જેવો બીજો મોલ લખી નાખું. તો ચાલો ડાયરેક્ટ પ્રોડક્ટ લખીએ, ડાયરેક્ટ જોજો. હવે આનો કાર્બોનિલ છે, બરાબર, તો સામે બીજો કોણ રાખશું? આલ્ફા. તો એક કામ કરીએ, થોડીક અલગ રીતે લખીએ આને. નીચે રાખી દઉં અહીંયા H ડબલ બોન્ડો સામે ધરી દઈએ, આ આલ્ફા કાર્બન થાય ને. તો હવે જુઓ સાંભળજો, CH2 CH3 C ડબલ બોન્ડ OH. જો આ આલ્ફા કાર્બન થાય એકચ્યુઅલી. તો આ કાર્બોનિલ સામે આના જેવો બીજો મોલ છે એનો આલ્ફા કાર્બન ધરીને રાખવાનો, એટલે બાકીનાઓને નીચે ટીંગાડી દેવાના, બરાબર. આ લખતા શીખજો, બરાબર. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. OH માઇનસની હાજરીમાં પ્રક્રિયા કરો, આલ્ડોલ માઇનસ H2O કરો. કઈ રીતે કરશો? અહીંયાથી ઓક્સિજન અને અહીંયાથી હાઇડ્રોજન સામે ડબલ બોન્ડ દ્વારા જોડી દો. તો નિપજ આપણને અંતે ફાઇનલ નિપજ આવી મળશે CH3 CH2 CH2 પછી CH ડબલ બોન્ડ અહીંયા C ડબલ બોન્ડ OH અહીંયા CH2 CH3. આ આપણી ફાઇનલ પ્રોડક્ટ. બસ આ આલ્ડોલ સંઘનન નિપજ છે. તમને આમાં મધ્યસ્થી નિપજ જોતી હોય તો મળે, કાંઈ કરવું નથી. આના હાઇડ્રોજનને આના કાર્બોનિલ સાથે આ કાર્બનને જોડી દો. મધ્યસ્થી નિપજ લખવી તો નીચે લખી દો એટલે ભૂલ ન થાય. મધ્યસ્થી નિપજ ક્યાં લખશું? અહીંયા લખી દો સાઈડમાં. CH3 CH2 CH2 CHO, આનો H આને આપી દો એટલે H, પછી અહીંયા CH, અહીંયા CH2 CH3 અને અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા H. લ્યો આ મધ્યસ્થી નિપજ થઈ આ પ્રક્રિયાની, મધ્યસ્થી. એમાંથી પછી પાણીનું અણુ દૂર થઈ ગયું, એક H અહીંયાથી ને એક OH અહીંયા, એક OH અને એક H માઇનસ H2, તો પ્રોડક્ટ આવી ગઈ, બરાબર. મધ્યસ્થી નિપજ પૂછે તો બહુ સિમ્પલ છે. એક કાર્બોનિલ સંયોજનના આલ્ફા હાઇડ્રોજનને કાઢી નાખવાનો, બીજાના કાર્બોનિલના ઓક્સિજન ઉપર દઈ દેવાનો, એટલે આ H આના O ઉપર અને બાકીનો આ કાર્બન જે આલ્ફા કાર્બન છે એને કનેક્ટ કરવાનો આના કાર્બોનિલ કાર્બન સાથે, એટલે નિપજ મળી જશે, જે આપણે આગળ હમણાં પ્રેક્ટિસ કરી ગયા. જો અહીંયા
હવે એસિટોફિનોન, આમાં આનો કાર્બોનિલ છે તો સામે આ આલ્ફા વપરાય, આ નહીં વપરાય, કેમ કે એમાં આલ્ફા હાઇડ્રોજન જ નથી. આલ્ફા હાઇડ્રોજન કેને કહેવાય? આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન, અને એ આલ્ફા કાર્બન sp3 હોવો જોઈએ. આ એક મગજમાં રાખજો. આલ્ડોલ પ્રક્રિયા માટે વપરાતો આલ્ફા હાઇડ્રોજન એસિડિક તો જ હોય કે જો તે આલ્ફા કાર્બન sp3 સંકૃત હોય. બરાબર. હવે જુઓ, આના 2 મોલ છે તો એક કામ કરું, આના 1 મોલ સામે આના જેવો બીજો મોલ અહીંયા લખવો પડશે. હું આના આલ્ફા હાઇડ્રોજન ને આની સામે ધરી દઉં, CH2H, C ડબલ બોન્ડ O, C6H5. ચલો રેડી. અને આના કાર્બોનિલને આની સામે રાખી દઉં, એટલે અહીંયા સાઈડમાં લઈ લો CH3, ઉપર લઈ લો CH3 ને ડબલ બોન્ડ O. થઈ ગયું ને એસિટોફિનોન. આ શું છે? એસિટોફિનોન. હવે અહીંયાથી એક ઓક્સિજન, અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થશે. માધ્યમ બેઝિક આલ્ડોલ પ્રક્રિયા -H2O. તો જુઓ, CH3 અહીંયા ડબલ બોન્ડ. બરાબર. આ ડબલ બોન્ડ થઈ જશે, આ કાર્બન સાથે આવશે. આ આલ્ફા કાર્બન, એકનો આલ્ફા કાર્બન, બીજાનો કાર્બોનિલ મગજમાં રાખજો. બરાબર. અહીંયા CH, C ડબલ બોન્ડ O, C6H5. તો આ પ્રક્રિયા દરમિયાન જે નિપજ મળે છે એનું IUPAC નામ દેવું હોય ને દીકરાઓ, તો ભલે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ થાય, આને 1 કહી શકાય, આને 2, આને 3 અને 4. નામ આવું થશે 1,3-ડાયફિનાઇલ બ્યુટુઇન, બ્યુટુઇન 1-on. આવી નિપજ થશે. ચલો રેડી. હવે તમને એવું કહેવામાં આવે કે ચાલો આ પ્રક્રિયા ની આલ્ડોલ પ્રક્રિયા કરો. બીજું HC ડબલ બોન્ડ OH, આની આલ્ડોલ નિપજ આપો. ત્રીજું CH3 સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ OH, આની આલ્ડોલ નિપજ આપો. CH3 C ડબલ બોન્ડ O, CH3 આની આલ્ડોલ નિપજ આપો. ઇવન હજી એક સિસ બેન્ઝોફિનોન જેને કહી શકાય, C ડબલ બોન્ડ O, C6H5. આમાંથી કોઈ પણ પ્રક્રિયક, કોઈ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન આલ્ડોલ નિપજ નહીં આપે. કેમ કે આમાંથી કોઈ આલ્ડોલ નિપજ એટલે નહીં આપે કે એમની પાસે આલ્ફા હાઇડ્રોજન જ નથી. આલ્ફા કાર્બન ઉપર આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ તો જ આલ્ડોલ નિપજ આપે, અને એ આલ્ફા કાર્બન પણ sp3 હોવો જોઈએ. હું ચોખવટ કરું છું દીકરાઓ. હવે આમાં જુઓ, અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, આમાં આલ્ફા હાઇડ્રોજન નથી, આમાં આલ્ફા હાઇડ્રોજન જ નથી. જુઓ, આ 2 આલ્ફા કાર્બન છે, આલ્ફા હાઇડ્રોજન જ નથી, આમાં પણ આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં. મતલબ આ સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોવાથી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે નહીં. આ MCQ માટે બહુ કામ આવશે, ધ્યાન રાખજો. આટલા સંયોજન જે છે જે આલ્ડોલ પ્રક્રિયા નહીં આપે. હવે તમારે હોમવર્કમાં આલ્ડોલ પ્રક્રિયાના એક્ઝામ્પલ હું તમને અહીંયા આપું છું હોમવર્કમાં. તમારે મને ફાઇનલ પ્રોડક્ટ અને મધ્યસ્થી નિપજ એટલે કે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બંને તમારે લખીને મને વોટ્સએપ કરવાની છે દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. ચાલો એક નિપજ લખું અહીંયા, CH3 C ડબલ બોન્ડ O, સોરી CH3 CH3 CH2 C ડબલ બોન્ડ OH. ચાલો આના 2 મોલ. તમારે આની OH બેઝિક માધ્યમમાં આલ્ડોલ પ્રક્રિયા કરવાની છે. શું કરવાનું છે? આલ્ડોલ. આની ફાઇનલ પ્રોડક્ટ જોઈ મારે દીકરાઓ, આ આલ્ફા કાર્બન થશે, હિન્ટ આપું છું. મધ્યસ્થી નિપજે બનાવજો અને ફાઇનલ પ્રોડક્ટ બનાવજો. ડબલ બોન્ડ આની સાથે બનશે, આ નીચે ટીંગાઈ જશે, જેમ અહીંયા નીચે ટીંગાય છે એવી રીતે. જો બરાબર, ધ્યાન રાખજો. બધાએ મને વોટ્સએપ કરવાનું છે આની હોમવર્ક મને, બરાબર? બધાએ વોટ્સએપ કરશો. જેને ન આવડે તો મૂંઝાતા નહીં, તમે મને પાછું પૂછી શકો છો, બરાબર? ચાલો નેક્સ્ટ.
બીજું એક એક્ઝામ્પલ આપું છું દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. C6H5 C ડબલ બોન્ડ O CH2 CH3 દીકરાઓ આ આલ્ફા કાર્બન થશે. આની સાથે પ્રક્રિયા કરો. આના 2 મોલની આના બીજો આવો આલ્ફા કાર્બન હોય એના કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરાવવાની. આના 2 મોલ નિપજ બનાવજો. OH માઇનસ બેઝિક માધ્યમમાં આલ્ડોલ નિપજ આપો. ચાલો ફટાફટ. બરાબર, તમારે મને રિએક્શનની પ્રોડક્ટ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ લખીને મોકલવાની છે. બરાબર, પછી તમને ન આવડે તો એ કેજો, મૂંઝાતા ને હું તમને સમજાવી દઈશ. ચાલો રેડી. આ 2 એક્ઝામ્પલ લખ્યા છે. હજી તમને એક એવું એક્ઝામ્પલ લખીને દઉં. આનો ક્વેશ્ચન માર્ક, આલ્ડોલ ક્વેશ્ચન માર્ક. બરાબર, નેક્સ્ટ CH3 C CH3 CH સિંગલ બોન્ડ C અને અહીંયા CH2 C ડબલ બોન્ડ O C6H5. ચાલો આમાં આલ્ડોલ નિપજ આપો OH માઇનસ ની હાજરીમાં. રેડી? તો ચાલો આ 3 પ્રશ્નો છે. એ 3 પ્રશ્નોના 2 મોલ 3 પ્રશ્નો તમારે આલ્ડોલ નિપજ મને હોમવર્કમાં મોકલવાની છે. રેડી દીકરા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે વાર બોર્ડમાં, ગુજકેટમાં કે JEE કે નીટ સૌથી વધુ જો કોઈ ક્વેશ્ચન પૂછાતો હોય તો આલ્ડોલ, પ્રોસ આલ્ડોલ અને કેનિઝારો માંથી પૂછાય છે. રેડી? તો ચાલો દીકરાઓ, આજનો લેક્ચર આપણે અહીંયા આલ્ડોલ પ્રક્રિયામાં પૂર્ણ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં ક્રોસ આલ્ડોલ પ્રોડક્ટ સાથે આગળ વધશું. ત્યાં સુધી રજા લઈશ. એની પહેલા દીકરાઓ તમારે ખાસ આજના આ લેક્ચરની ઘણી ખરી પ્રેક્ટિસ કરવાની છે. એકની એક ભલે તમે આ જ પ્રક્રિયક છે, દાખલા તરીકે એસિટોન છે તો એસિટોનનું ફરીવાર એક્ઝામ્પલ લઈ અને તમે પાછો પોતાની રીતે સેલ્ફ પ્રેક્ટિસ કરો. 2 વાર 3 વાર એકની એક પ્રોડક્ટ બનાવતા શીખો એટલે એક મેથડ તમારે ડેવલપ થઈ જશે, ગ્રીપ આવી જશે. પછી આવી કોઈ પણ એક્ઝામ્પલ હશે તમે યુઝ કરી શકશો, એનો પ્રોડક્ટ બનાવી શકશો. ચાલો રેડી? તો ચાલો દીકરાઓ, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.